જૂનાગઢની વાત કરીએ। જૂનાગઢમાં મહેશ ગીરી અને ગિરીશ કોટેચા ફરી આમને સામને આવી ગયા છે। શિવરાત્રી મેળાને લઈને બંને લોકો આમને સામને આવી ગયા। હરિગીરી અને તેમની ટોળકી કોઈ પણ હદ સુધી જઈ શકે તેવું મહેશ ગીરીનું કહેવું છે। મહેશ ગીરીએ કહ્યું કે આ વખતે મેળામાં બંદોબસ્ત ખૂબ જ ચુસ્ત રાખવામાં આવશે। હરિગીરી મેળો બગાડવાના પૂરતા પ્રયાસો કરશે તેવો પણ દાવો મહેશ ગીરી દ્વારા કરવામાં આવ્યો। ગિરીશ કોટેચાએ પણ મહેશ ગીરી સામે વળતો પ્રહાર કર્યો છે। મહેશ ગીરીએ શિવરાત્રીના મેળાને બદનામ કરી નાખ્યો હોવાનું કોટેચાનું કહેવું છે। તેમણે કહ્યું કે શિવરાત્રી મેળામાં મહેશ ગીરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। અખાડાઓમાંથી મહેશ ગીરીની હકાલપટ્ટી થઈ છે। मैं सरकार ने काले पत्रकार वार्ता में अपील करी कि आ वखते तमे बंदोबस्त खूब सारी रीते वधारे मूकजो केम के हरिगीरी हवे कोई पण हदे जई शके छे एनी खास ध्यान राखवी अने कदाच जो एना पहेला एने भावनात्माथी रेस्ट्रिकेट करी दे तो आ विषय ज मने लागे छे के नहीं रहे એટલે કેમ કે કાયદાકીય રીતે તો હવે એ પૂરો થવા જ આવ્યું છે અને એને કેટલા કૌભાંડા કર્યા એ ખબર છે। એની પૂરતી હાજરી હોતી નથી। જે નિયમો છે એમાં ખરો ઉતર્યો નથી। પૈસામાં ઘોટાળા છે। એ બિલ્ડિંગ બની છે તો એના પૈસા ક્યાંથી આવ્યા એનું કંઈ ચોપડામાં પેલું નથી। દુનિયાભરના વિષયો છે એને રસ્ટ્રિકેટ કરવા માટે એટલે એ તાત્કાલિક કરી દે તો આ વિષય જ પતી જશે। શિવરાત્રીનો મેળો દર વર્ષે કેટલા વર્ષે હજારો વર્ષોથી શિવરાત્રીનો મેળો થાય છે। એવા સંતો બહારના આવતા હોય, દર્શન કરીને પગે લાગવાનું મન થાય। જેના કોઈ દી નો દર્શન થાય છે હિમાલયથી આખા સનાતન ધર્મ બધા લોકો આવતા હોય, પણ મહેશ ગીરીનો આ વખતે કોઈ ચાન્સ જ નથી। કારણ કે જ્યારે આખા હિન્દુ સમાજના મહામંડલેશ્વરો 8 મહામંડલેશ્વરો ભેગા થઈ અને તને કાઢી મૂક્યો જેનો ઠરાવ પણ આવી જાય એટલે તારે આ વખતે કારણ કે આખા દેશની અંદર તે અમારા જૂનાગઢને તો બદનામ કર્યું। તું એક જ હારો એવી વાત કરે, હાવ ખરાબમાં ખરાબ વાત જે કોઈ ન કરી શકો એવી રીતે તું વિકૃત માણસ થઈ ગયો। ડિપ્રેશનમાં છો, તું સાયટિક માણસ છો, તું હું બોલી તને ખબર નથી, પણ હવે તારો કાંટો છે ને મા અંબા ભૂતનાથ દાદા અને અમારા સનાતનના જેટલા પણ ગુરુ છે ને એ તારો કાંટો કાઢી નાખ્યો છે। તો આપને જણાવી દઈએ, શિવરાત્રીનો મેળો હવે ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે મહેશ ગીરી અને ગિરીશ કોટેચા શિવરાત્રીના મેળાને લઈને ફરી એકવાર આમને સામને આવી ગયા છે। એક બાદ એક નિવેદન આપી રહ્યા છે। જો કે મહેશ ગીરીને શિવરાત્રીના મેળામાંથી બાકાત અને તેમને પ્રતિબંધિત કરવામાં આવ્યા હોવાનું ગિરીશ કોટેચાનું કહેવું છે। જો કે મહેશ ગીરીનું કહેવું છે કે હરિગીરી અને તેમના સમર્થકો શિવરાત્રીના મેળાને બગાડવા માટે પૂરતા પ્રયત્નો કરી શકે છે, એટલા માટે ચુસ્ત બંદોબસ્ત રાખવો ખૂબ જ જરૂરી છે તેવું પણ તેમણે કહ્યું છે। જો કે ગિરીશ કોટેચાએ પણ મહેશ ગીરીને આડે હાથ લેતા તેમના પર વળતો પ્રહાર કર્યો છે। મહેશ ગીરીએ શિવરાત્રીના મેળાને બદનામ કરી નાખ્યો હોવાનું કોટેચાનું કહેવું છે।